મા બાપ કે ઈ પ્રજા નથી કરતી, શું ગુરુ કે ઈ કરવાના હતા. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીવો, મોજ કરો, બાકી માને ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા આવા નો નાખો તો એમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય સ્થિતિ ગાયોનું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80-100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. Download ShareChat.